વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 8, ભારતનું રાજ્ય બંધારણ, એનું ઘડતર અને એના લક્ષણો. કોઈ પણ દેશ હોય એની સત્તા ચલાવવા માટે થઈને નીતિ નિયમો અત્યંત જરૂરી હોય છે અને એ જ નીતિ નિયમો અનુસાર એનું શાસન ચાલી શકે. કાયદો એટલો ફાયદો. એ રૂએ કાયદાનું પાલન, એનું ઘડતર કઈ રીતે થાય અને કેવી રીતે એ દેશને ફાયદો કરાવી શકે, કેવી રીતે એને સમજી શકાય, આપણા દેશનું બંધારણ, આપણા દેશના કાયદાઓ કેવી રીતે ઘડાયા, કેવા લક્ષણો એ ધરાવે છે, એ બધા પાસાઓનો આજે આપણે સૌ ભેગા મળી અને અભ્યાસ કરવાની કોશિશ કરીશું. તો ટેક્સ્ટ બુક અને પેન્સિલ સાથે ગેટ રેડી. બંધારણનો અર્થ તમારા ચેપ્ટરની શરૂઆતમાં જ પ્રથમ લાઇનની અંદર જ એનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. એટલે કે દેશનું સંવિધાન, બંધારણ, નિયમોનો સંગ્રહ. એનું મહત્ત્વ કંઈક આ પ્રમાણે છે કે એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. એને આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે અને બધા કાયદાઓ એવા જ હોવા જોઈએ કે જે બંધારણની અંદર જે કંઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી એ બંધાયેલા હોય. કાયદાઓથી પણ ઉપર બંધારણ છે અને જેમ જેમ સમય બદલાતો જાય, લોકોની જરૂરિયાતો બદલાતી જાય, અપેક્ષાઓ બદલાતી જાય, એ પ્રમાણે બંધારણ છે એ ક્યારેક પરિવર્તનને પાત્ર પણ હોય છે અને ક્યારેક અમુક વસ્તુઓ એમાંથી આપણે કાઢી પણ શકીએ. એવું ફ્લેક્સિબલ બંધારણ આપણું તો છે. વિશ્વના ઘણા દેશોમાં એવી પ્રથા નથી, પણ આપણું બંધારણ એટલું એ સ્થિતિસ્થાપક જેને કહી શકાય કે એમાં ફેરફારો છે, ઉમેરો છે, ઘટાડો છે, એ ઘણી વખત થઈ શકે છે અને એટલા માટે જ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. લોકોનું જે કંઈ લાગણીઓ છે, એમની ઊંચી ભાવનાઓ છે, આકાંક્ષાઓ છે, એ એની અંદર દેખાય છે. એની લાગણીઓનો એમાં પડઘો છે. બંધારણ ભારતનું કેવી રીતે ઘડાયું આપણે જાણીએ છીએ કે 1498માં જ્યારથી ફિરંગી પ્રજાઓ છે એણે વાસ્કો દ ગામાએ અહીં એન્ટ્રી લીધી અને ત્યાર પછી જ્યારે 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બરોબર પોતાના સંસ્થાનો છે એને વિકસાવવાની શરૂઆત કરી, ત્યારથી લઈને 15મી ઓગસ્ટ 1947 સુધીમાં ભારત દેશે ઘણા બધા ઉતાર ચઢાવ છે એ જોયા અને એ પ્રજાને તો વિશ્વાસ જ નહોતો કે ભારત જેવો દેશ, જે આપણે પ્રથમ વિશ્વયુદ્ધને રશિયન ક્રાંતિમાં જોયું હતું કે સાવ ભાંગી તોડી નાખ્યા હતા એશિયન દેશોને, તો કે એવડો મોટો દેશ પોતાનું બંધારણ જાતે થોડું બનાવી શકે. એટલે ચેલેન્જ આપવામાં આવી હતી આપણા નેતાઓને. એમણે સ્વીકારી પણ ખરી કે હા, અમે અમારા દેશના કાયદાઓ, બંધારણ બનાવી લેશું, વાંધો નહીં. અને એ ઘડતર પ્રક્રિયા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોનું એક કેબિનેટ મિશન બનાવવામાં આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે ભારતની આઝાદી છે એનો વ્યવસ્થિત ઉકેલ છે એ શોધી આપો અને બંધારણનું ઘડતર છે એનું માળખું તૈયાર કરો. હવે એ સમયે પણ 562 દેશી રજવાડાઓ એથી માંડીને કેટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો આપણો દેશ. એટલે મહત્ત્વના જે લીડર હતા, જે નેતાઓ હતા, એમણે 385 જેટલા સભ્યો છે આખા દેશમાંથી, જુદી જુદી કોમના, ધર્મના, જાતિના
લિંગ, ભૌગોલિક પ્રદેશ, રાજકીય પ્રતિનિધિ, કોઈ ક્ષેત્રને છોડ્યું નહીં. અહીંયાથી બધા લોકોને જે એક્સપર્ટ હતા, તજજ્ઞ જેને કહેવાય, એ બધાનો સમાવેશ કરી એક સમિતિ બનાવી. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણાસ્વામી અય્યર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, આવી બધી વ્યક્તિઓ છે. એ 385 એવી તજજ્ઞ વ્યક્તિઓ ભેગી થઈ હતી જે ભારતનું ભવિષ્ય, ભારતના કાયદાઓ એની પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરવા બેસવાની હતી. એનું અધ્યક્ષ પદ છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સ્વીકારેલું. અને બંધારણની જે ખરડા સમિતિ, જે કાયદો બનાવવાવાળી સમિતિ હતી, એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. એટલે એ તમારે યાદ રાખવાનું છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ નહોતા, એ માત્ર ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બરાબર? એટલે એ બેયમાં ભૂલ થાય નહીં. એમણે 9મી ડિસેમ્બર 1946થી આ કામગીરી છે એ શરૂ કરી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ 166 બેઠકો કરી અને કામ પૂરું કર્યું. પોતાના બંધારણને બનાવવા માટે દુનિયાના જુદા જુદા દેશો છે એનું બંધારણ છે, એના લક્ષણોનો એમણે અભ્યાસ કર્યો, એમની વિગતો જાણી, એના પર ચર્ચા વિચારણા કરી અને પછી આપણું બંધારણ બનાવ્યું. પહેલાં એમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા, કે જેટલા આર્ટિકલ અને જેટલા જે નિયમાવલીના ભાગો હતા. પછી લાગ્યું કે નહીં, હજી આમાં પણ સુધારાને અવકાશ છે. એટલે ફાઇનલી 461 આર્ટિકલ્સ એમાં છે અને 12 પરિશિષ્ટ છે. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સર્વાનુમતે સત્તામાં પસાર થયું અને એને કાયદાનું સ્વરૂપ, એને કાયદાનો દરજ્જો એ અપાયો. 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને એટલે જ 26મી જાન્યુઆરી છે એ પ્રજાસત્તાક દિન તરીકે ઓળખાય છે. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીને રાખવા પાછળ એક બીજું કારણ પણ છે કે એક સમય એવો હતો કે જ્યારે આપણા દેશના નેતાઓએ એવું નક્કી કર્યું હતું કે 26મી જાન્યુઆરી છે ને એ દિવસને આઝાદી દિવસ આપણે ઘોષિત કરીશું. અને એ દિવસ એ લોકોએ આઝાદીના દિવસને ઉજવવા માટે થઈને એમણે પ્રયત્ન પણ કરેલો. પણ થયું એવું કે આપણને આઝાદી મળી 15મી ઓગસ્ટે. તો એ પ્રથમ સ્વાતંત્ર્ય દિન જે છે એની યાદી કઈ રીતે રાખવી? તો એ દિવસે બંધારણ પસાર કરી અને એ દિવસને પણ એક રાષ્ટ્રીય તહેવાર છે એનો દરજ્જો સરકારે આપ્યો. એ બહાને એને આપણે યાદ રાખીએ. બંધારણ સભાએ રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, જે સારનાથનો સ્તંભ છે એમાંથી લીધી છે. અને રાષ્ટ્રનું એક સૂત્ર છે સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ બંધારણ શું શું ધરાવે છે? તો લોકોના મૂળભૂત હકો કેટલા છે, એની ફરજો કેટલી છે, કાયદાને સમજવા માટે અને કાયદાઓ ઘડવાની જે રૂપરેખા છે એના માટે જે માર્ગદર્શક રૂપ સિદ્ધાંતો છે, સરકારના કેટલા અંગ છે, એના કામ શું છે, એનો વહીવટ શું છે, એની સૂચનાઓ છે, ન્યાયતંત્ર, એની સ્વતંત્ર વ્યવસ્થા, એ બધી વિગતોનો, ઝીણામાં ઝીણી વિગતનો એમાં સમાવેશ છે. ભારતનું બંધારણ દુનિયામાં સૌથી મોટું છે, વિસ્તૃત છે અને એકદમ ડિટેલમાં લખેલું વિશદ છે. એ લેખિત દસ્તાવેજ છે.
એટલે તમારે આ જે બંધારણની ઘડતર પ્રક્રિયા છે એમાંના કેટલા બધા પ્રશ્નોનો તમારે ઉત્તરો આપવાના હોય છે. એટલે હું વારે વારે આમાં અંડરલાઈન નથી કરાવતી, એ આખો પેરેગ્રાફ તમારા માટે આઈએમપી જ છે. હવે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? બંધારણની શરૂઆત થાય છે આમુખથી. આમુખ એક ટૂંકું એવું પ્રતિજ્ઞાપત્ર છે કે ડિક્લેરેશન છે, આમ તો જોઈએ ને તે જાહેરાત છે કે જેનાથી લોકો પોતાની જાતને દેશ પ્રત્યે સમર્પિત કરે છે, બંધારણને સ્વીકારે છે, અને એ બંધારણનો આત્મા છે. તો તમને કોઈ પૂછે કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય, તો લખવાનું બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં જે શબ્દો દર્શાવેલા છે એને જો આપણે જોઈએ તો આમુખ આપણે વાંચીએ. આમુખ: અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, બધી ભારતનો જે તમામ ખૂણે ખૂણો છે, જે ભૂમિ છે, એના સંતાનો, સમાજવાદી, કે દરેક સમાજને અનુકૂળ આવે એ રીતની રહેણી કરણીની આઝાદી અપાતી હોય એવો દેશ. બિન સાંપ્રદાયિક, દેશને પોતાનો કોઈ ધર્મ નથી. લોકશાહી, કે અમે સામ્યવાદી નથી, અમે સમાજવાદી નથી સંપૂર્ણતઃ. એ સમાજવાદી આપણું એક લક્ષણ છે, સંપૂર્ણ સમાજવાદી આપણે નથી, બરાબર છે. કે પછી રાજાશાહી નથી સ્વીકારતા, અમે લોકશાહી સ્વીકારીએ છીએ. પ્રજાસત્તાક તરીકે, કે અમારે ત્યાં સત્તા કોની? પ્રજાની, પ્રજાના પ્રતિનિધિઓ રાજ કરશે તરીકે સંસ્થાપિત કરવાનો, તથા તેના સર્વ નાગરિકોને, કે એના બધાય નાગરિકોને કઈ કઈ પ્રકારના હક છે જુઓ. આર્થિક અને રાજકીય ન્યાય, કે પૈસે ટકે કંઈ પણ પ્રોબ્લેમ હોય એનો ન્યાય મળે. રાજકારણની અંદર જે કોઈ હક છે એને મળવો જોઈએ. રાજકીય રીતે, કે કોઈ વસ્તુ પદાર્થ છે એના ભોગવટામાં કોઈ હકનું ખંડન થતું હોય તો એ ન્યાય મેળવવાનો અધિકાર છે. વિચાર, એની અભિવ્યક્તિ, વિચારવાનો અધિકાર છે, વિચારો વ્યક્ત કરવાનો પણ અધિકાર છે. પોતાની માન્યતાઓ છે એમાં માનવાનો અધિકાર છે. ધર્મ જે ઈચ્છે એ પાળી શકાય છે. ઉપાસના જે રીતે કરવી હોય, પૂજા જે રીતે કરવી હોય કરી શકાય છે. એની સ્વતંત્રતા છે, એ આપણને આપવામાં આવી છે. દરજ્જા અને તકની સમાનતા, કે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, દરેકને પોતપોતાની કાયદાકીય વ્યવસ્થા પ્રમાણે સ્થાન છે એ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત થાય એમ કરવાનો, અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા, કે બધાને આ સ્વતંત્રતા મળે, એનાથી દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય, રાષ્ટ્રના લોકો એક થઈને રહે, ભારત અખંડ રહે એવી ભાઈચારાની ભાવના વિકસાવવાનો ગંભીરતાપૂર્વક અમે સંકલ્પ કરીએ છીએ. અને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006, એ આપણું હિન્દુ કેલેન્ડર છે, જે અંગ્રેજી કેલેન્ડરથી કેટલા વર્ષો આગળ છે, પ્રગતિ પામેલું છે, ના રોજ આથી આ સંવિધાન અપનાવી એને અધિનિયમિત, એટલે નિયમબદ્ધ જાહેર કરીને અમને પોતાની જાતને અર્પણ કરીએ છીએ. કે અમે એ બંધારણ છે એને અપનાવીએ છીએ, એને અર્પણ કરીએ છીએ. તો તમે જોયું કે આખું એ જે મોટું દળદાર ગ્રંથ જેવું બંધારણ છે એને બહુ ટૂંકા શબ્દોની અંદર તમામ પાસાઓને આવરી લઈ અને આમુખની અંદર એ પ્રતિજ્ઞા છે, એ સમર્પણ છે, એ જાહેર કરવામાં આવ્યું. હવે મેં તમને કહ્યું એમ કે આપણું બંધારણ છે એ ફ્લેક્સિબલ છે. એમાં સુધારો વધારો કંઈ કાઢવું હોય, કોઈ પ્રોબ્લેમેટિક વર્ડ હોય જેનો અર્થનો અનર્થ ક્યાંક થતો હોય તો એ કાઢવાનું પ્રવિધાન છે.
એની વ્યવસ્થા છે. તો એ પ્રમાણે 1976માં 1976માં 42મો બંધારણીય સુધારો જ્યારે આવ્યો ત્યારે આમુખમાં સાર્વભૌમ, પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા આવા શબ્દોને એમાં ઉમેરવામાં આવ્યા છે. આમુખ એ બતાવે છે કે બંધારણ શા માટે છે, એનો હેતુ શું છે. નિયમ બનાવવાનો કોઈક તો હેતુ હોય ને, એનો ધ્યેય શું છે, એનું આદર્શ શું છે. દરેક સંસ્થાના પોતાના નિયમો હોય. શા માટે? એ સંસ્થાની એ ઇમ્પ્રેશન છે એટલા માટે. અને બંધારણથી જ આપણું ભારતનું રાજ્ય એ કલ્યાણ રાજ્ય બને એની ભાવનાઓ છે. એટલે આમુખ એ સ્પષ્ટ કરે છે કે એના જે ઘડનારા લોકો છે એ ભારતના 30 કરોડ જનતા માટે, જે તે સમયે ભારતની વસ્તી હતી, શું વિચારતા હતા, એમના મનની અંદર લોકોને કેવા કાયદાઓ આપવાની ઈચ્છાઓ હતી. તો આ પ્રમાણે આપણે આમુખ છે એનું વાંચન કર્યું અને સમજી શકાય એ રીતે કર્યો છે, કોશિશ કરી છે મેં. હવે જોઈએ આમુખનું મહત્ત્વ શું છે. આમુખને આપણે જોયું કે બંધારણનો આત્મા છે અને એટલે જ આખા શરીરમાં આત્માનું મહત્ત્વ સૌથી વિશેષ છે કે જો આત્મા ન હોય તો શરીરનું પછી કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલે એ કોઈ પણ કાયદો ઘડવો હોય તો એને પૂરી, અને કાં ઘડી લીધો હોય તો એને પૂરી રીતે સમજવામાં, એનું અર્થઘટન કરવામાં એ માર્ગદર્શન આપે છે. કાયદાનો હેતુ શું છે અને ઘડવા પાછળ જે સંસદ, આપણે જે સભા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનું મંડળ, એ સંસદ, એનો હેતુ શું છે એ સમજવા માટે આમુખ મદદરૂપ છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે અને અચાનકથી કોઈ કાયદો ઘડવામાં આવે તો એ કયા આધાર ઉપર ઘડવામાં આવે છે એ આધારનો ઉલ્લેખ એ સમજી વિચારી અને આમુખમાં કરી દેવામાં આવ્યો છે. એટલે આમ જોવા જાઉં ને તો બંધારણની અંદર આમુખ છે ને એનો અર્ક છે. કેમ ઘણા બધા ફૂલો છે ભેગા કરી પાંદડીઓ, પછી એને પ્રોસેસ કરીને કાં તો એમાંથી આપણે તેલ કાઢીએ, કાં અત્તર બનાવીએ, તો એ અર્ક છે, એનું તત્વ છે, મૂળ તત્વ. એટલે કાયદાની કેટલી બધી કલમો છે. એ કલમની અંદર જો કાંઈ સ્પષ્ટતા ન હોય, કંઈ લાગતું હોય કે આ સુસંગત નથી, કાંઈ બંધ બેસતું નથી, બરોબર નથી, અથવા તો કાયદાનો હેતુ છે એ ક્યાંક સ્પષ્ટ ન થતો હોય કે કોઈ કલમને સમજવામાં, અર્થઘટન કરવામાં તકલીફ પડતી હોય, તો આમુખ છે એમાં મદદ કરી શકે છે. એનો હેતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આપણા બધાની વચ્ચે ભાઈચારો છે એને કેળવી રાખવા માટે છે. તથા ઊંચા આદર્શો જે તે સમયે આપણા લીડર, જે નેતાઓ છે એણે સેવ્યા, એનું એ પીઠબળ છે. એટલે લોકોને પોતાની જવાબદારીઓનું ભાન થાય, સાથે સાથે એ સુંદર મજાના હકો ભોગવી શકે. એ બંને વસ્તુ રાષ્ટ્રના લોકોએ જ પોતાની મરજીથી પોતાની જાતને સમર્પિત કરી છે. આમુખના અમુક આધાર સ્તંભો છે કે અમે ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયી, બંધુતા, ન્યાય, સમાનતા વગેરે વગેરે. તો એમાં જેટલા મૂળભૂત જેને કહેવાય ને આધાર સ્તંભ જેવા શબ્દો, એનો નિરાતે અભ્યાસ હવે આપણે કરી લઈએ. તો પહેલો ભાગ છે લોકશાહી. લોકોના હાથમાં શાસન હોવું એટલે લોકશાહી. પણ આપણે તો 130 કરોડ છીએ, એથી વધારે હઈશું કદાચ.
એમ લોકોના હાથમાં શાસન એટલે લોકો જ એને નથી ચલાવતા, લોકોના પ્રતિનિધિઓ લોકો વતી ચલાવે છે, બરાબર. પણ કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. જો મોદીજી છે, કોઈ પણ નિર્ણય પોતાના મન પડે એમ નથી લઈ શકતા. દરેક રાજ્યનો એક એક પ્રતિનિધિ, એના મંત્રીઓ એની પાસે મોજૂદ હોય છે, અને એ બધાનો વિચાર કરી, બધાને પૂછી અને પછી કોઈ નિર્ણય છે એ રાષ્ટ્રના હિતમાં એ લઈ શકે છે. પણ એ વ્યક્તિ કે વર્ગ નહીં, સત્તાનો અંતિમ દોર છે એ લોકોના હાથમાં છે, કારણ કે લોકો જે વ્યક્તિને સિલેક્ટ કરે એ જ વ્યક્તિ છે એ સત્તા પર બેસી શકે. લોકશાહી શબ્દ છે એ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા એના પરથી ઉતરી આવ્યો છે. રાજ્યની સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નથી, પણ લોકોના હાથમાં છે. એટલે કે એવી રાજ્ય વ્યવસ્થા જ્યાં સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે લોકોને ન્યાય મળતો હોય, રાજ્ય વ્યવસ્થામાં લોકો છે પોતાનો ફાળો છે આપી શકતા હોય, એવી વ્યવસ્થા. એમાં લોકશાહીનું આપણે ત્યાંનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને મત આપવાનો, પોતાનો મત અભિવ્યક્ત કરવાનો અધિકાર છે. એ પોતાના પસંદગીના નેતાને ચૂંટણીમાં ચૂંટી શકે છે અને સત્તામાં મોકલી શકે છે. હા, એ સાર્વત્રિક મતાધિકાર જ્યારે આવશે ત્યારે હું ડિટેલમાં સમજાવીશ કે કોણ મત ન આપી શકે, શા માટે ન આપી શકે. પણ અત્યારે આ એક મહત્ત્વનો મુદ્દો છે. હવે એ મતદારો છે એ પોતપોતાના વિસ્તારમાંથી, જિલ્લાઓમાંથી, રાજ્યોમાંથી પોતપોતાના પ્રતિનિધિઓને ચૂંટણી કરી અને ચૂંટે છે. હવે એ ચૂંટાયેલા જે સભ્યો છે એ બધા દિલ્હી સંસદની અંદર મળે છે. એમાંથી જ એક સભ્ય છે એને નેતા તરીકે ઘોષિત કરવામાં આવે છે, જે પ્રધાનમંત્રી બને છે, અને બાકીના સભ્યો છે એ લોકસભાના સભ્યો છે. રાજ્યસભા બીજું ગૃહ છે, એની અંદર પણ સિલેક્ટેડ સભ્યો છે, એનો એ પોતપોતાની જવાબદારી છે એ વહન કરે છે. પણ આ કારોબારી જે કારોબાર સંભાળે છે આખા દેશનો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એને કોઈ અબાધિત સત્તા નથી કે મન પડે એમ કરી શકે. સમય મર્યાદા સુધી અને કાયદાની અંદર રહીને એને સત્તા આપવામાં આવે છે, અને એ જ પ્રમાણે રાજ્યના લોકો પણ ચૂંટણી કરી શકે છે. સ્થાનિક લોકો મતદારો દ્વારા ચૂંટણી થાય છે. ચૂંટણી પ્રક્રિયા તમામ લેવલે એકસરખી જ છે. લોકશાહી રાજ્ય એટલે, હવે જે પેરેગ્રાફમાં આપણે છીએ, બરાબર, તો અંડરલાઈન કરો, હું બોલું છું ત્યાં ચોથી લાઈનમાં. લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. ભલે ચલાવનારા આપણા જ પ્રતિનિધિ છે, પણ એને આપણા માટે કરવાનું છે. એટલે પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સાચી સત્તા છે એ લોકોના હાથમાં હોય છે. પ્રધાનમંડળ છે એ કોને જવાબદાર છે? સંસદને. અંડરલાઈન કરી લેજો, તમને પ્રશ્ન પૂછાય છે. પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો સંસદને, લોકસભા રાજ્યસભા બંનેને. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણની અંદર જે લાયકાતો નક્કી કરેલી છે એ ધરાવતો હોય, અને તે વ્યક્તિ સાર્વત્રિક મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કોઈ પણ પરંપરાગત, વંશ પરંપરાગત આપણે ત્યાં વારસો છે નહીં કે પિતા હોય એ ગાદી ઉપર તો પછી એનો દીકરો જ બેસે, પછી એનો જ દીકરો બેસે, એવું નથી. લોકો જેને ચૂંટીને મોકલે એ વ્યક્તિ ત્યાં સત્તા ભોગવી શકે છે. 5 વર્ષ સુધી જ સરકાર છે એ સત્તા ઉપર રહી શકે છે. 5 વર્ષ પછી લોકસભા છે એને વિખેરાઈ જવું પડે છે, અને 5 વર્ષ પછી નવી ચૂંટણી થાય છે. રાજ્યસભાનું એવું
નથી હોતું. રાજ્યસભા કાયમી ગૃહ છે, એ ક્યારેય વિખેરાતી નથી, પણ એના 2/3 સભ્યો છે એ રિટાયર્ડ થાય છે, ફરી પાછા એટલા જ છે એમાં ઉમેરાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા છે એની ભાવનાને સ્વીકારે છે અને એને પૂરી કરવા માટે થઈને, જવાબદારી પૂરી કરવા માટે એ પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા અમુકમાં કરવામાં આવી છે. અને બધાને, જે મેં તમને કહ્યું ને, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને મત આપવાનો અધિકાર આપી અને લોકોમાં શ્રદ્ધા મૂકી છે કે લોકો જે નિર્ણય લેશે એ ખોટો હશે નહીં. અને લોકશાહી રાજ્ય છે એ બંધારણની અંદર મૂળભૂત હકો છે, સંસદ, ધારાસભા છે, ન્યાયતંત્ર છે, એ જોગવાઈઓ દ્વારા ભારત લોકશાહી રાજ્ય તરીકે વિશ્વમાં સ્થાપિત થયું છે. સાર્વત્રિક મતાધિકાર એટલે શું? મેં તમને કહ્યું હતું કે હું તમને કહીશ, તો એ આખો પેરેગ્રાફ છે ને એની નીચે અંડરલાઈન કરો. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય એટલે પાકી ગયેલી વય, મતલબ 18 વર્ષ એ નક્કી થયેલી છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, ધર્મ, જ્ઞાન, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનમાં ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. આને સાર્વત્રિક મતાધિકાર કહેવાય. જો તમને સંકલ્પના કે વ્યાખ્યામાં પૂછાય તો અક્ષરશઃ ગોખીને આ લખવાનું છે. આ ખબર જ હોવી જોઈએ. હા, એના માટે તમારે મતદાર યાદીમાં નાગરિકતાના નામની નોંધણી કરાવવી પડે. તમે 18 વર્ષના થાવ એટલે તમારે ઇલેક્શન કાર્ડ છે એના માટે એપ્લિકેશન આપી દેવી પડે, અને એ એપ્લિકેશન આપ્યા પછી તમને વોટિંગ કાર્ડ, વોટર કાર્ડ છે એ મળી જાય. પછી તમે મતદાન છે એ કરી શકો છો. બીજું એનું પરિબળ છે સમાજવાદી. એ સમાજવાદી શબ્દ છે એ 1976 પછી 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો છે કે આપણો દેશ છે એ અલગ અલગ સમાજોનો બનેલો છે. તો ભારતની જે કાયદાની મોટાભાગની વ્યવસ્થાઓ, જોગવાઈઓ છે એ પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે સામાજિક રીતે અને સામાજિક ક્રાંતિ દ્વારા કે આખા સમાજને એની માન્યતાઓને બદલીને, એને પ્રગતિ કરવાના રસ્તાઓ આપીને, આર્થિક રીતે સદ્ધર કરીને ભારતનું કલ્યાણ રાજ છે એ સ્થાપવાનું. તો આખા સમાજને પ્રગતિનો ઉદ્દેશ છે એટલે સમાજવાદી એવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતના તમામ નાગરિકોને સામાજિક રીતે, આર્થિક રીતે, ન્યાય, રાજકીય રીતે, બધી રીતે સમાનતા મળે, બધી જગ્યાએ એને તક મળે એવી સમાજવાદી વિચારસરણી છે એ આપણે સ્વીકારી છે કે બધાને હક પોતાનો મળવો જોઈએ, બધા ક્ષેત્રે મળવો જોઈએ. સમાજવાદી સમાજ રચના જે છે એમાં રાષ્ટ્રીય સંસાધનો જેટલા છે. રાષ્ટ્રીય સંસાધન એટલે જેનાથી આપણે આર્થિક પ્રવૃત્તિઓ છે એ કરી શકવામાં જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કામ આવે છે એ બધા સંસાધન છે. તો એ રાજકીય સંસાધનો છે એની વહેંચણી કેવી રીતે થવી જોઈએ, એનું ઉત્પાદન કેવી રીતે થવું જોઈએ, એનું વિતરણ કેવી રીતે થવું જોઈએ, તો એ રાજ્ય સંભાળે, એ વ્યવસાય વિસ્તારોમાં કામ કરતા લોકો છે એમાં આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરે. કે બહુ વધુ મહેનત કરતો હોય પણ એને પગાર ઓછો મળતો હોય, અને ઓછી મહેનત કરતો હોય એ વધારે લઈ જતો હોય. આ બેલેન્સ જાળવવા માટે સરકાર પ્રયત્ન કરતી હોય. કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહના હાથમાં જ સંપત્તિ છે એ કેન્દ્રિત ન થઈ ગઈ હોય, બસ આના ઉપર તો મારો જ અધિકાર છે, કામ ભલે 50 જણા કરે પણ ક્રેડિટ તો બધું મારું જ, એમ નહીં. પણ તમામને વિકાસની તક મળે, સગવડ મળે, અને એના કારણે આખા સમાજનું કલ્યાણ થાય, આખા સમાજનું ભલું થાય. ગરીબ જે લોકો છે એને પણ પ્રગતિ કરવાની તક મળે,
એટલે અમીર ગરીબના ભેદ છે એ મટી જાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. આ સામાજિક હેતુ આપણા બંધારણનો છે, એટલે એમાં સામાજિક એવો સમાજવાદી એવો શબ્દ આપણે ઉમેર્યો છે. બિનસાંપ્રદાયિકતા દ્વારા શું કહેવા માગે છે? તો બિનસાંપ્રદાયિકતા એટલે ભારત સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ, એટલે કે ભારતનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. રાજ્યનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં એ દખલગીરી કરે પણ નહીં, કોઈને ટેકો પણ ન આપે, કોઈ રાજકીય પ્રવૃત્તિને ધર્મ સાથે ન જોડી શકે, અને દરેક નાગરિકને પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ છે એ પાળવાની છૂટ છે, એના પૂજાપાઠ કરવાની છૂટ છે, એનું મંડળ બનાવવાની છૂટ છે, પોતે જે ધર્મને માને છે એનું ધર્મસ્થાન એ બનાવવાની પણ એને છૂટ છે. એટલે સરકાર ધર્મની બાબતમાં માથું મારતી નથી. કોઈ પક્ષપાત કે ભેદભાવ સંપ્રદાયના નામે થતા નથી. જાહેર નોકરી કે રાજકીય અધિકારોમાં પણ કોઈ ધર્મનું મહત્ત્વ નથી. એટલે આ એનું મૂળભૂત લક્ષણ છે. આપણે બધા ધર્મો પ્રત્યે એક સમાન દ્રષ્ટિ ધરાવીએ છીએ. એટલે કોઈ રાજ્ય છે, કોઈ નાગરિક છે, એના અધિકારને કોઈ પ્રતિબંધ કે અવરોધ છે એ નાખી શકતું નથી. એની ધાર્મિક માન્યતા પ્રમાણે એ વર્તી શકે છે. બંધારણના મૂળભૂત લક્ષણો જો આપણે જોઈએ તો એ સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ એવો દસ્તાવેજ છે. એ પાછું લિખિતમાં છે. જો વિશ્વના ઘણા બધા દેશોના બંધારણો લેખિત નથી, પણ બ્રિટન અને ઇઝરાયલ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. એક બ્રિટન અને ઇઝરાયલ, એનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી, લખેલું જ નથી. ભારતની અંદર તો એનો સમાજ, એની ભૂગોળ, એની પરિસ્થિતિ, એનો ઇતિહાસ, એ બધું બધાને ધ્યાનમાં રાખીને ભારતના જે નેતાઓ હતા એમણે નક્કી કર્યું હતું કે આપણે આપણું બંધારણ છે એ લિખિત સ્વરૂપે રાખવાનું એ જ બરોબર છે. એ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 આર્ટિકલ અને 8 પરિશિષ્ટ, હાલમાં 12 છે એ સાથેનું છે. એમાંય આ આર્ટિકલ્સ છે એની સંખ્યા પણ વધી ગઈ છે. આ બંધારણની અંદર જે વ્યવસ્થાઓ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, એટલે જો તમને આ બે વસ્તુ ન સમજાય તો એટલું યાદ રાખવાનું કે રૂપાણી સરકાર અને મોદી સરકાર. મોદી સરકાર એ કેન્દ્ર સરકાર, રૂપાણી સરકાર એ રાજ્યની સરકાર. તો આ બે વચ્ચે વ્યવસ્થા કેમ રહે, એના સંબંધો કેમ રહે, એ વાત આપણી પાસે 29 રાજ્યો છે. તો એ 29 રાજ્યો છે એ બધાની વ્યવસ્થા કેમ જળવાય, એમાં હક ફરજ કેમ અદા થાય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કેવી રીતે અમલમાં આવે, ન્યાયતંત્ર કેવી રીતે હોઈ શકે, કારણ કે ન્યાયતંત્ર તો લોક અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીનું છે, બરાબર. તો કંઈ તાલુકાનો કેસ હોય એને કંઈ દિલ્હી સુધી થોડી પહોંચાડવાનો હોય. તો એના માટે તો તાલુકા અદાલત હોય, જિલ્લા અદાલત હોય, લોક અદાલત હોય, રાજ્યની અદાલત હોય. ન ઉકેલો આવે તો આપણે છે કે કેન્દ્ર સુધી પહોંચવું પડે. એટલે આ બધી એક માળામાં જેમ આપણે મોતી પરવ્યા હોય કે કડી કડી જોડીને સાંકળ બનાવી હોય એવી વ્યવસ્થા આ પ્રકારની છે. ચૂંટણી પંચ છે, સ્થાનિક સ્વરાજ્યની જે કાંઈ ગ્રામ પંચાયતથી લઈને બધી સંસ્થાઓ છે, લઘુમતીઓ, પછાત જે જ્ઞાતિઓ છે, જેને સુવિધાઓ નથી મળતી એવા સમૂહો છે, એની પણ SC ST OBC એ બધી જાહેરાતો છે, એના માટે એની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે આપણું બંધારણ આ બધું વિચારવાને કારણે ખૂબ લાંબુ છે, ખૂબ મોટું છે. ત્રીજી લાક્ષણિકતા એની એ છે કે એક જ નાગરિકત્વ છે. જો અમેરિકા જેવા દેશમાં જો આપણે જોવા જઈએ ને તો દરેક નાગરિકને 2 વડું નાગરિકત્વ છે. એક એ અમેરિકાનો નાગરિક છે અને બીજું
જે રાજ્યની અંદર પોતે વસવાટ કરતો હોય એ રાજ્યનું પણ નાગરિકત્વ એ ધરાવે છે. જ્યારે ભારતની અંદર એવું નથી. આપણે ત્યાં જેટલા રાજ્યો છે, જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એ બધા જ જે લોકો છે કે જે 18 વર્ષના કે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને એકદમ સાજા સમા છે, એ તમામ વ્યક્તિઓને ભારતીય હોવાનો જ અધિકાર, મતાધિકાર છે એ મળે છે. કે મહારાષ્ટ્ર રાજ્યને અલગ કાર્ડ મળે, ગુજરાતને અલગ કાર્ડ મળે એવું નથી. દરેક વ્યક્તિ આખા ભારતની અંદર ગમે ત્યાં હોય એ ભારતીય નાગરિક છે. એવું જ વોટર કાર્ડ, એવું ચૂંટણી કાર્ડ એને આપવામાં આવે છે. એટલે રાજ્યની અલગ નાગરિકતા, દેશની અલગ નાગરિકતા એવું કશું છે નહીં. એટલે જમ્મુ કાશ્મીરમાં હતું પહેલાં, પણ હવે એ વ્યવસ્થા પણ નીકળી જવાની છે, કારણ કે આપણે 370 કલમ છે હટાવી દીધી છે. એ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ચોથી લાક્ષણિકતા આપણા બંધારણની એ છે કે એ મજબૂત કેન્દ્રવાળું એ સમવાય તંત્ર છે. જો આપણે જ્યારે વર્તુળ દોરતા હોઈએ તો વર્તુળ હોય તો વર્તુળને એક કેન્દ્ર હોય, પછી એમાંથી કેટલી બધી ત્રિજ્યાઓ અને વ્યાસની રચના છે એ થાય. બરાબર? આ ગણિતની ભાષામાં તમે સમજી શકો. તો ભારતની અંદર પણ એમ જ છે. એ ભલે ફેડરલ એટલે કે સમવાય નથી, પણ એ રાજ્યોનો બનેલો સંઘ છે. યુનિયન ઓફ સ્ટેટ્સ છે. એટલે સંઘીય રાજ્ય છે. કેન્દ્રની સાથે બધા જ રાજ્યો છે એ જોડાયેલા છે. એટલે કે સંઘ શબ્દ છે એના દ્વારા ભારતમાં સંઘ અને એકમ એ વચ્ચે ક્યારેય બદલી શકાય નહીં. એવા કાયદાઓના સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા થઈ છે કે એકમ રાજ્યો છે એ કેન્દ્ર સાથે જોડાયેલા રહેશે, કેન્દ્ર રાજ્યો સાથે જોડાયેલી રહેશે. રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો કોઈ અધિકાર નથી. જો આપણે ઘણા બધા રાજ્યોએ નક્કી કર્યું હતું કે અમારા આ ભાગને તમે અલગ રાજ્ય બનાવો, એ અલગ રાજ્ય બની શકે પણ સાવ છૂટું પડી શકે નહીં. એટલા માટે એને કેટલી બધી સત્તાઓ છે, અને રાજ્ય સરકાર છે એને પણ કેટલી બધી સત્તાઓ છે કે જેના કારણે કેન્દ્ર એના કાયદા ઘડી શકે છે. અને ઘણા કાયદાઓ એવા હોય છે કે દરેક રાજ્યની અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ જોઈને બનાવવાના હોય, તો એ પ્રમાણે એ લોકો કાયદાઓ ઘડી શકે છે. એટલે બંનેને પોતપોતાની સત્તાઓ છે એ આપી દીધી છે. સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે. ગુજરાતની પાસે કચ્છનું મોટું ને નાનું રણ છે. હવે વિચારો, મધ્યપ્રદેશ પાસે એવી કોઈ પરિસ્થિતિ નથી, ત્રિપુરામાં એવું કંઈ નથી. તો બધા રાજ્યોનું જે રાજ્યનું બંધારણ છે એ એક સરખું હોઈ શકે નહીં. બધાને અલગ અલગ રીતે સત્તાઓ આપવામાં આવી હોય. અને સમવાય તંત્ર હોવાને કારણે એની પાસે એક તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. એટલે કે ન્યાયતંત્ર એ કોઈ સરકારના હાથ નીચે આવતું નથી. પ્રધાનમંત્રી જેવા પ્રધાનમંત્રી પાસે પણ સુપ્રીમ કોર્ટ જવાબ માગી શકે છે. એ એનો અધિકાર છે. અને જો રાજ્યો વચ્ચે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો સુપ્રીમ છે, બંધારણના નિયમો છે એ અનુસાર એનું નિરાકરણ છે એ લાવવાની કામગીરી કરી શકે છે. હવે સત્તાનું જે વિભાજન છે એ 3 ભાગમાં થયું છે. એમાંની પહેલી યાદી છે કેન્દ્રની યાદી છે. તમને આ યાદીના વિષયોના નંબર્સ અને ક્યારેક વિષય છે પૂછાય છે. તો કેન્દ્રની યાદી 97 જેટલા વિષયની છે. એમાં સંપૂર્ણ કાયદો ઘડવાની સત્તા એ સંસદની છે. જ્યારે સંરક્ષણ એટલે દેશના જે કંઈ સુરક્ષા કરવા માટે ટેન્ક, મિસાઇલ, લડાયક વિમાનોથી માંડીને જે કંઈ વ્યવસ્થા છે, આ ઉપરાંત વિદેશી બાબતો હોય, અણુશક્તિ છે, પૈસાની એટલે કે નાણાંની બાબતો છે, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ બધા ક્ષેત્રો છે એમાં કેન્દ્ર સરકારના જ નિયમો ચાલે છે.
રાજ્યોની યાદી 66 વિષયોની છે. એમાં રાજ્યની અંદર જે સંસદ છે, જેને આપણે વિધાનસભા કહીએ છીએ, એ વિધાનસભા જ એના કાયદાઓ છે એ ઘડે છે. એમાં રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા કેવી રહેશે, શિક્ષણ કઈ પ્રકારે અપાશે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ રીતે કામ કરશે, એની ભૌગોલિક ઉપલબ્ધિ પ્રમાણે કૃષિ એટલે કે ખેતી કેવી રીતે, સિંચાઈ કઈ રીતે થશે, આરોગ્યની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે, જમીન, રાજ્યો, એનો જે વેપાર વાણિજ્ય છે એકબીજા સાથે કેવી રીતે થશે, કેવી રીતે સેવાઓ અપાશે, એ બધું રાજ્ય સરકાર પોતાના પ્રદેશોને અનુકૂળ રીતે, લોકોના જે લાઈફસ્ટાઈલ છે, જીવન ધોરણ છે, એને અનુકૂળ રીતે નક્કી કરે છે. પણ જો એવું લાગે કે કેન્દ્રને કે રાજ્યની અંદર કાંઈ શાસન બરોબર ચાલતું નથી, એ પડી ભાંગ્યું છે બધું, તો રાજ્ય સંમતિ આપે અથવા તો રાજ્ય સંમતિ ન આપે તો એની વિરુદ્ધ જઈને રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ ક્યારેક કટોકટી છે એ જાહેર કરી શકે છે. એ સત્તાને વિખેરી શકે છે કે હવે તમે ગુજરાતનું માની લ્યો કે કાંઈ પ્રોબ્લેમ થાય તો મોદી સાહેબ છે અને એનું મંડળ છે એ સુપ્રીમ કોર્ટની અંદર, એ બધી જ્યારે કાયદાકીય ગૂંચવણો છે એ પૂરી થઈ જાય અને ક્યારેક એવી ઇમરજન્સી આવી જાય ત્યારે એ રાજ્યની મરજી ન હોય તો પણ કટોકટી જાહેર કરી શકે છે. ત્રીજો ભાગ સંયુક્ત યાદીનો છે. એમાં બંનેને હક છે કાયદાઓ ઘડવાનો, પણ જ્યારે રાજ્ય અને કેન્દ્ર એ બેયના વિશે તકલીફ ઊભી થાય, બે વચ્ચે જ્યારે સંઘર્ષ ઊભો થાય તો કેન્દ્રનો કાયદો હોય એ માનવામાં આવે, રાજ્યનો કાયદો માનવામાં આવે નહીં. એટલે કેન્દ્રને વિશેષ સત્તા છે એમાં જમીન મકાનને લગતા અમુક જે ઝઘડાઓ છે કે પછી ફોજદારી અમુક ગુનાઓ છે એની બાબતો છે, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો, આ બધાનો સમાવેશ આની અંદર થાય છે. છેલ્લો ભાગ છે શેષ સત્તાઓ, કે જે વિષયની અંદર સ્પષ્ટ ન હોય કે રાજ્યનું માનવાનું છે કે કેન્દ્રનું માનવાનું છે, એ શેષ સત્તાઓમાં છે. અને આ વધારાના વિષયો છે એમાં કાયદો ઘડવો કે નહીં, ફેરફાર કરવો કે નહીં, એની બધાયની સત્તા કોની પાસે છે? સંસદ એટલે કે કેન્દ્ર સરકાર પાસે છે. હવે બધા રાજ્યોની નાણાકીય સ્થિતિ એક સરખી નથી હોતી, એટલે ટેક્સની જે બાબતો છે એની વહેંચણી પણ, નાણાકીય જે સાધનો જ્યાંથી ઉત્પાદન થાય છે, જ્યાંથી કમાણી થાય છે, એ સાધનોની વહેંચણી પણ બેય વચ્ચે કરવામાં આવી છે. એમાં જે આબકારી જકાત છે, જે ટેક્સ લેવામાં આવે છે, ટોલ ટેક્સથી માંડીને બીજા ઘણા બધા ટેક્સ છે, હાઉસ ટેક્સથી લઈને, પછી આયાત નિકાતની જકાત છે. કોઈ વસ્તુ આપણે લાવીએ છીએ ક્યાંય પણથી, બહારથી, પરદેશથી કે દેશમાંથી, તો એ આયાત છે. અને જે વસ્તુઓ અહીંયાથી આપણે પરદેશમાં વેચાવા માટે થઈને કોઈના ઓર્ડરમાંથી મોકલીએ છીએ અહીંયાથી બહારના દેશોમાં, તો એ બહારના રાજ્યોમાં, ઇવન આપણા રાજ્યોમાં મોકલીએ છીએ, તો એ આયાત નિકાસ, એના ઉપર પણ ટેક્સ છે. પછી જે સરકારી કર્મચારીઓ છે એ પોતાની જે કંઈ એજ્યુકેશન છે, આ છે તે છે, એ પ્રમાણે જે પગાર મેળવે છે એના પર, એની આવક પર પણ સરકાર છે એ અમુક ટકા વેરો એટલે કે ટેક્સ છે નાખે છે. આ બધા કેન્દ્રના વિષયો છે. જ્યારે દરેક રાજ્યની અંદર કઈ વસ્તુ કયા ભાવે કેવી રીતે વેચાશે તો એ તો પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ પ્રમાણે હોય. કે રાજ્યમાં માલ સામાન છે એ વધુ હોય તો ભાવ ઓછો થઈ જાય, વસ્તુઓ ઓછી થઈ જાય તો ભાવ વધી જાય. તો એ વેચાણ વેરો હોય, પછી મનોરંજનના સ્થળો હોય, સિનેમા ગૃહો હોય, મલ્ટીપ્લેક્સ હોય કે મોલ્સ હોય કે કોઈ રમવાના સ્થળો છે, તો એ વેરો દરેક રાજ્ય પોતાની રીતે વસૂલ કરે છે. પછી જે પ્રમાણે આવક ધરાવતા લોકો છે તો એનું ટેક્સનું માળખું છે એ પ્રમાણેનું હોય. શિક્ષણ વેરો લેવાતો હોય તો એ રાજ્ય સરકારને આપવામાં આવ્યું છે. અને રાજ્ય સરકાર છે એને આ બધું પૂરું કરવા માટે થઈને કેન્દ્ર છે એને ગ્રાન્ટ આપે છે, પૈસા આપે છે. એટલે એ સહાય છે એણે મેળવવી પડે છે. પાંચમી વ્યવસ્થા છે
3 પ્રકારની કટોકટીની છે કે ભાઈ ભારતની અંદર કોઈ રાજ્યમાં વહીવટ સરખો ચાલતો નથી તો કઈ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર એને પોતાના હાથમાં લઈ શકે. તો પહેલું છે, જો યુદ્ધ થાય, બહારના દેશો આક્રમણ કરે અથવા તો દેશમાં ને દેશમાં સશસ્ત્ર બળવો થાય, લોકો શસ્ત્રો લઈને નીકળી પડે, તો એ સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમમાં આવી જવાની હોય ત્યારે સલામતી વિશે એક કટોકટી જાહેર થાય, કરફ્યુ લાદી દેવામાં આવે, કાયદાની કલમો લાગુ પડી જાય. પણ જો કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જ ભાંગી પડી હોય અને રાજ્ય સરકારનો કોઈ કંટ્રોલ ન રહે ત્યારે કાયદાકીય કટોકટી છે જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન પણ એમાં આવી શકે છે કે રાષ્ટ્રપતિ જેમ નિર્ણય લે એ જ રીતે આખા દેશની અંદર બધાએ કરવાનું, પછી ત્યાં મુખ્યમંત્રી, એનું મંડળ, એનું કશું ચાલે નહીં. ત્રીજો ભાગ એ છે કે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી છે એ સરકાર જાહેરાત કરતી રહેતી હોય છે કે ભાઈ આ વસ્તુઓના સતત ભાવ વધે છે તો એની પાછળનું કારણ શું, અને જો એવા કોઈ સજ્જડ કારણો હોય કે જેને કારણે વિશ્વ બજારની અંદર ભારતના રૂપિયાની પરિસ્થિતિ છે એને તકલીફ થતી હોય, ભારતના આંતરિક ભાગોમાં એ તકલીફમાં હોય જ્યારે રૂપિયાનું સ્થાન, ત્યારે નાણાકીય કટોકટી જાહેરાત થઈ શકે છે. નાણાકીય કટોકટી જ્યારે થાય ત્યારે આખું જે સમવાય તંત્ર, આપણું ભારતનું જે સમાજવાદી તંત્ર છે એ એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે અને એટલા સમયગાળા પૂરતું પછી એ સમવાય તંત્ર રહેતું નથી. આગળ આપણે જોયું એમ જે લોકશાહી છે એ 2 ભાગની બનેલી છે, દ્વિગૃહી છે. આખું એ દ્વિગૃહી જે પેરેગ્રાફ છે તમારા માટે આઈએમપી છે, સો અંડરલાઈન એમાં ડિટેલમાં બીજે ક્યાંય નથી કરવાની, આખું તમારે સ્ટડી કરવાનું જ છે. લોકસભા એ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની સભા છે. મેં જેમ કીધું હતું ચૂંટણીમાં શું થાય કે દરેક પ્રદેશમાંથી પ્રતિનિધિ છે અને દરેક પાર્ટી એ ઊભો રાખે અને એ દરેક જિલ્લાઓ છે એના મતદારો એને મત આપે. એ વ્યક્તિ ભારતની સંસદમાં આપણો પ્રતિનિધિ થઈને જાય, એ લોકસભા. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. એના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા છે. જો આ બધું તમારે યાદ રાખવાનું છે. પ્રધાનમંડળની રચના છે આવા દરેક રાજ્યોની અંદરથી પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે, 572 કે 542 જે સંખ્યા હોય તે. એ સંસદ સભ્યો છે એ પ્રધાનમંડળની રચના કરે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે અને જે મંત્રીમંડળ છે એનું નેતા હોય એ પ્રધાનમંત્રી બને. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે કે પ્રધાનમંડળમાં અતિ મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય, કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે આખું એ દેશનો વહીવટ છે એ ચાલતો હોય, પણ કેન્દ્રની અંદર સત્તા સૌથી વધુ વડાપ્રધાનના કમિટી મેમ્બર્સને હોય, સત્તામંડળને હોય, અને રાજ્યની અંદર પ્રધાનમંડળ એટલે કે વિધાનસભાના સભ્યો હોય એને હોય છે. હવે લોકસભા કાયમી ગૃહ નથી, એ 5 વર્ષની મુદતવાળું ગૃહ છે અને પછી એમાં પાછી ચૂંટણી આવે નવેસરથી. જ્યારે રાજ્યસભા છે એના સભ્યો એ દરેક રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને જે આવ્યા હોય એમાંથી ધારાસભ્યોને ચૂંટી કાઢે, જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે એને આમંત્રણ આપે. અને આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત લોકો હોય, અનુભવી લોકો હોય, એ બધા જે લોકોની 12ની સંખ્યામાં એ પ્રતિનિધિઓની નિમણૂક એમાં કરવામાં આવે છે કે દેશનો વિવિધ પાસાઓનો વિકાસ થાય એટલા માટે એ લોકો પ્રયત્ન કરી શકે. આ બધા સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે
એના 1/3 સભ્યો છે દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય અને એટલા જ પાછા ચૂંટાઈ શકે છે. એટલે રાજ્યસભાનો સભ્ય છે એ દર 2 વર્ષે, એટલે એકનો એક વ્યક્તિ કદાચ 3 ટર્મ સુધી ચૂંટાય, લોકો પસંદ કરતા હોય કે ના અમારે તો આ જ પ્રતિનિધિ જોઈએ, તો એ સત્તાઓ છે એ રાષ્ટ્રપતિને છે. એ 12 વ્યક્તિ છે જે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે એટલા સભ્યો ફરીથી ચૂંટાય છે, એટલે એ 6 વર્ષ સુધી સભ્યપદ ભોગવે છે. એ રાષ્ટ્રપતિ એની ચૂંટણી નથી કરતા, એ પેલા 12 લોકોની જ કરે છે. બરાબર, વચ્ચે ભૂલથી બોલાઈ ગયું હતું. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ લોકો સાથે જોડાયેલી છે એટલે વિશેષ છે, થોડી ચડિયાતી છે, નિર્ણયો કરી શકાય એવી છે, અને રાજ્યસભા કોઈ દિવસ વિખેરાતી નથી. 7મું લક્ષણ એનું એ છે કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સરખી કડીવાળું એકીકૃત ન્યાયતંત્ર ધરાવે છે. એમાં સૌથી ઊંચે એ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે, પછી રાજ્ય કક્ષામાં હાઈકોર્ટ, જિલ્લા કક્ષામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અને એના હાથ નીચે એની જે તાબાની અદાલતો, વિશેષ અદાલતો છે એ હોય છે. સર્વોચ્ચ અદાલત જે નિર્ણય આપે એ આખા દેશમાં જેટલી અદાલતો છે એના માટે બંધન કરતા છે, એને માનવો જ પડે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જો કોઈ કાયદાનો પ્રશ્ન આવે તો પણ સુપ્રીમની અંદર નિર્ણય થઈ જાય એ જ જે તે રાજ્યને કે જે તે સરકારને માનવો જ પડે. ન્યાયતંત્ર છે એ આ લોકસભા, રાજ્યસભા એ કોઈમાં જોડાયેલ નથી, એ સ્વતંત્ર છે. એનું કામ બંધારણના રક્ષક તરીકે, વાલી તરીકેનું છે, કે જે ન્યાયતંત્રમાં રહી અને નાગરિકોના અધિકારોનું રક્ષણ છે એ કરી શકે છે. અને 8મું ભાગ છે બંધારણમાં સુધારો ક્યારે થઈ શકે. હવે આપણે જોયું કે સમાનતા, સમાજવાદી એવા શબ્દો જે ઉમેરાયા, એ કેવી રીતે ઉમેરાઈ શકે, તો એને ઉમેરવા માટે થઈ અને 3 જોગવાઈ છે. કે અમુક જોગવાઈ એવી હોય કે સંસદમાં જેટલા હાજર સભ્યો હોય અને મત જે લોકો આપે એ સભ્યોની સાદી બહુમતી હોય, કે જે વસ્તુ માટે, જે પદનો શબ્દ છે એના માટે થઈ અને ઘણા બધા મત મળે એ ફાઇનલ. બીજી વ્યવસ્થા એ છે કે સંસદના 2 ગૃહ, લોકસભા, રાજ્યસભા ભેગા થાય, એની કુલ સંખ્યા ગણવામાં આવે અને હાજર અને મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી હોય તો જ બંધારણમાં સુધારો થઈ શકે છે. ત્રીજો વ્યવસ્થા એ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે થઈને સંસદના બધા જ સભ્યોને, કુલ સભ્યોને બોલાવવામાં આવે, એમાં બહુમતી છે એ સાબિત કરવામાં આવે અને 2/3 કરતાં વધુ જો વિધાનસભા ગૃહોની હાજરી હોય અને સંસદ તો પૂરેપૂરી હાજરી એમાં જ્યારે હોય, ત્યારે આ બધા સભ્યો જ્યારે મળીને જે મત આપે કે ના ભાઈ આ સુધારો જે સૂચવવામાં આવ્યો છે એ બરોબર જ છે, આપણે એને આમુખમાં મૂકવો જ જોઈએ, તો પછી મૂકી દેવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યના આંતરસંબંધો કે સ્વતંત્રતા, ઉચ્ચ સ્વતંત્રતાના જે માળખા છે એમાં જ્યારે સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યો છે એની પાસેથી પરમિશન લેવામાં આવે કે ભાઈ આ રાજ્યની અંદર, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે આમ કરવું છે, તો શું એ કરવું યોગ્ય છે, એ સર્વે કરવામાં આવે અને પછી જે કંઈ બંધારણનું કાર્ય છે એ અમલમાં લેવામાં આવશે. હવે કેટલીક બાબતો એવી છે કે બંધારણમાં સાદી બહુમતીથી ઉમેરો થાય, કેટલીક એવી બંધારણીય જોગવાઈઓ છે કે જેમાં તમને
જે બહુમતી છે એને કેટલીક બાબતોમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. એમાં રાજ્યોનું અનુમોદન લેવું પડે અને ત્યાર પછી સુધારો થાય. એટલે બંધારણમાં સુધારો કરવો એટલે આપણું બંધારણ ફ્લેક્સિબલ લચીલું તો છે જ, પણ સાદી બહુમતીથી ન થતો હોય અને રાજ્યોની પરમિશન લેવી પડતી હોય તો એ થોડુંક અઘરું બને. પણ આ બંને મિશ્રણ છે એને કારણે જ ભારતનું બંધારણ છે એ બહુ વ્યવસ્થિત છે એ બની શક્યું છે. આપણે આ અગાઉ જોયું જ છે કે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે શું? તો 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને એની 18 ઉપરના ધર્મ, જાતિ, શિક્ષણની અંગાવો, કોમ, મિલકત, જન્મસ્થાન એનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારતીય છે એવો મતાધિકાર એને મળે છે. ચૂંટણી સમયે પોતાનો ઉમેદવાર છે એને મત આપીને લોકો જીતાડતા હોય છે અને જે નવા જે મત આપવાવાળા યુવાન યુવતીઓ છે 18 વર્ષ કે એથી ઉપરના એ મતદાન છે એ કરી શકે છે ભેદભાવ મુક્ત રીતે. મતાધિકારને કારણે લોકશાહીમાં દરેક નાગરિકને ચૂંટણી સમયે પોતાનો પસંદગીનો ઉમેદવાર કયો છે એનો ચૂંટવાનો અધિકાર મળે. અને ચૂંટણીમાં હવે જેમ જેમ યુવાન મતદારો વધવા માંડ્યા છે, સજાગ રહીને મતદાન કરવામાં આવ્યા છે, તો એ સક્રિયતા બતાવે છે કે લોકશાહીમાં યુવાનો કેટલા સક્રિય છે. ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા છે એને પણ આપણે અગાઉ છે એ હમણાં જ જોઈ ગયા આપણે કે રાજ્ય છે એ કોઈ ધર્મને ટેકો આપતી સરકારનું નથી. ધર્મની બાબતમાં સરકાર ક્યારેય માથું મારતી નથી. એ પોતાનો જે કોઈ ધર્મ પાળવો હોય એને પાળવાની એને છૂટ હોય છે. શ્રદ્ધા અને આસ્થા અનુસાર એ ધર્મનું પાલન કરે, પ્રચાર કરે, પ્રસારણ કરે, કોઈ એમાં ના પાડી શકતું નથી. તો એક બાજુ જે લોકો વિકાસ કરી શક્યા નથી એ લોકો માટે એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતી એ બધાને કેટલાક વિશેષ અધિકારો છે, સવલતો છે, જેથી કરીને એ પણ તમામ પ્રકારના અધિકારો મેળવે અને આગળ વધે. 11મો ભાગ છે એનો અદાલતી સમીક્ષા. હવે સંઘ અને રાજ્ય પોતાના જે ક્ષેત્રોની અંદર કામ કરે, વહીવટ કરે, એ જોવાની સત્તા છે ને એ કોર્ટને છે. સંસદ મન પડે એમ કરી શકે નહીં. રૂપાણી સરકારની સભા છે વિધાનસભા, એ પણ મન ફાવે એવા નિર્ણયો લઈ શકે નહીં. એટલે સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા છે એ કરવામાં આવે છે અને એક સુમેળ બની રહે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો વચ્ચે મેળ બેઠો રહે, એકબીજાના પૂરક બનીને બે કામ કરે, એ માટે થઈ અને પ્રયત્ન કરવામાં આવે છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાઓ એની સમીક્ષા કરવાની સત્તા છે કે કાયદો કેવો છે, એની અસર સમાજમાં કેવી થઈ રહી છે, કેવી થશે, એ બધું જ જોવાનું કામ એ અદાલતોને એટલે કે ન્યાયતંત્રને છે. જો અદાલતને એમ ખાતરી થાય કે આ કાયદો ઘડવામાં આવ્યો છે કે હુકમ બહાર પાડવામાં આવ્યો છે એ બંધારણને કોઈ વાતે અનુકૂળ નથી અથવા તો ગેરબંધારણીય જ છે, તો એને રદ કરવા સુધીની સત્તા અદાલતને આપવામાં આવી છે. 12મું પરિબળ છે મૂળભૂત હક અને ફરજ. જો હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ છે. આપણને માની લ્યો કે હક છે કે ભાઈ મારું વાણી સ્વાતંત્ર્ય છે તો હું બોલું, બરાબર છે. પણ હવે આપણે સમય, સંજોગો, સ્થળ કશું જોયા વગર આપણી વાણી છે એને છૂટી મૂકીને ધડબડાટી બોલાવતા હોઈએ તો શું થાય? પોલીસ પકડી જાય. કારણ કે
સ્વતંત્ર રાષ્ટ્રના લોકો તરીકે આપણે ગૌરવપૂર્ણ રીતે જીવી શકીએ એટલા માટે આપણને સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. એવા મૂળભૂત હક આપવામાં આવ્યા છે. એમાં આપણે કહેવાનો કોઈ અર્થ નથી કે આપણે આપણી વાત છે એને વ્યક્ત કરવાનો અધિકાર નથી. છે બરાબર, પણ સામાજિક શાંતિ એ ખોરવાઈ જાય અને એ પ્રમાણેનું કોઈ પણ સ્ટેટમેન્ટ છે એ આપી શકાતું નથી. 14 વર્ષ સુધીનું કોઈ પણ બાળક કે 6 વર્ષથી નાનું હોય કે 6 વર્ષથી મોટું હોય, 15 વર્ષથી નાનું હોય, 14 વર્ષથી તો એ બાળકોને ફરજિયાત શિક્ષણ છે એ આપવું જ. એના માટે ઘણું ખરું સરકાર છે યુનિફોર્મથી માંડીને બુક્સથી માંડીને બધું ફ્રીમાં આપે છે, જેથી કરીને ભવિષ્ય છે ભારતનું એ ભણે, એ અભ્યાસ કરે અને આગળ વધે. 13મો ભાગ છે એનો ન્યાય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતોની અંદર એક શબ્દ છે જો માર્ગદર્શક, કે લોકોનું રક્ષણ કરવું હોય, સલામતી એની રાખવી હોય, સાથે સાથે એને વિકાસ પણ કરવો હોય તો એ સિદ્ધાંતો એને માર્ગદર્શન આપે છે, રસ્તો બતાવે છે રાજ્ય સરકારોને કે કેન્દ્ર સરકાર આ પ્રમાણે નિર્ણય લે છે તો તમે આ પ્રમાણે નિર્ણય છે લો. તો એ માર્ગદર્શક સિદ્ધાંતો એને કહેવાય. આપેલા આપણે જોયું હતું કે SC, ST, OBC એના માટે થઈ અને જે વ્યવસ્થા કરવામાં આવી છે, પછાત વર્ગ, પછાત જાતિ એવા વંચિત સમુદાયો છે એને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે થઈને આવી વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ચૂંટણીમાં એને અલગ પ્રતિનિધિત્વ છે, રાજકીય પ્રતિનિધિત્વ મળે છે, નોકરીમાં અને સરકારી નોકરી, શિક્ષણ સંસ્થા એમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો છે એ પણ ગોઠવવામાં આવી છે. વસ્તીના પ્રમાણની અંદર એને જાળવી અને તમામ જગ્યાએ એને તક આપવામાં આવે છે. પછાત જાતિના બાળકો છે એને શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મળે છે, પછી ફી માફીની સગવડનો લાભ મળે છે. એટલે કે હકારાત્મક ભેદભાવ રાખવાનો, પણ એનું ભલું થાય છે એટલા માટે થઈ અને પ્રયત્ન કરવાનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિ છે એ આપણા બંધારણની અંદર એનો કાયદો છે એ બનાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતનું બંધારણ કઈ પ્રકારનું છે, એનું આમુખ શું છે, એના કયા કયા પરિબળો છે એ બધાનો અભ્યાસ કરવાની કોશિશ છે એ કરી. સ્વાધ્યાય પોથીની અંદર તમારે જવાબો છે એ લખીને તૈયાર રાખવાના છે અને લગભગ આમાં બધા જે પ્રશ્નો છે એ તમને ચોપડીમાંથી જ્યારે તમે વાંચશો, 1-2 વખત સાંભળશો તો નિરાતે તમે ચેપ્ટર છે એને સમજી શકશો. પારિભાષિક શબ્દો, સંકલ્પનાઓ જુઓ, આ બધું એક જ. 2 વડું નાગરિકત્વ કોને કહેવાય? કે જેની પાસે રાજ્ય અને રાષ્ટ્ર બેયનું નાગરિકત્વ હોય તો એ 2 વડું નાગરિકત્વ કહેવાય. એ જ રીતે સંસદીય પદ્ધતિ, જવાબદાર સરકાર એટલે જે સરકાર સત્તામાં હોય અને પોતાનું વર્ચસ્વ છે ટકાવી રાખવા માટે થઈને કટિબદ્ધ હોય એ. પછી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, આ બધું નીચે આપણે જ્યારે જોયું ત્યારે એ બધું વ્યવસ્થિત રીતે સમજાવેલું જ છે. તો 1-2 વાક્યની અંદર એનો ઉલ્લેખ છે કરવાનો, જાજુ કંઈ મોટું કરવાનું નથી. તો આટલી જે સમજણ છે એના પરથી તમે આરામથી સ્વાધ્યાય પોથી છે એને લખીને પૂર્ણ કરી શકશો. 9th સ્ટેન્ડર્ડના વિદ્યાર્થીઓમાંના ઘણાએ હજુ ચેનલ છે એને સબસ્ક્રાઈબ નથી કરી, જોતા નથી, અને જોએ છે તો કદાચ બેલ બટન છે એને પ્રેસ નહીં કર્યું હોય, જેથી કરીને એમના વ્યૂઝ છે એ નથી આવતા અને કદાચ નહીં એ જોતા હોય, સબસ્ક્રાઈબ નહીં કરવી હોય એવું બન્યું હશે. પણ જો તમને કોઈ તકલીફ હોય તો કમેન્ટ બોક્સમાં નાખો, સબસ્ક્રાઈબ કરો, એ ફ્રી છે સબસ્ક્રિપ્શન તો, બરાબર. અને બેલ આઇકન છે એને ચોક્કસ પ્રેસ કરો, જેથી કરીને તમે જે સમજવા માગો છો એને સાથે મળી અને આપણે
સમજી શકીએ. આગળના ભાગની અંદર મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો.